નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષો પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। की बात है महाराज की ये महापर्व और शिवरात्रि का पूरे देश का महापर्व है। ये समझिए 100 लगभग 35 बरस और शिवरात्रि में लगभग 60 बरस पहले ऐसा मुहूर्त आया था। और उसके बाद आज जो है शिवरात्रि के दिन कुंभ मेले को लेकर अनेक प्रकार के महापर्व आज अपने ओर में जो है जा रहा है। अब स्नान की समय समाप्त हो रहा है, क्योंकि शिवरात्रि रात्रि को है पर पूजन के लिए है। किसके लिए है? पूजन के लिए है। अब 4 पूजन होगा, सवेरे 5 बजे तक अनेक प्रकार की महादेव की उपासना होगी। जहां भी रहेंगे लोग जलम शरम व्यामी
अच्युतम समर्पयामि धूपम दीपम बेलपत्र अनेक प्रकार का महादेव का हजारों रत्नों से हजारों भूषणों से मानसिक महादेव की उपासना करेंगे। माता पार्वती गौरी गणेश का स्मरते हुए अब पूजन का समय है। स्नान अपने चरम सीमा पे जा रहा है और कुछ समय के बाद 1:00 के बाद वो स्नान का समय भी अपने संपन्नता की ओर जा रहा है। इसलिए सबके लिए शिवरात्रि मंगलमयी, आनंदमयी, सुखमयी, स्वस्थमयी, प्रसन्नचित हो इस प्रकार की कामना करता हूँ। महादेव सबकी इच्छा पूरी करे। जय भावनाथ, नमः पार्वती पते। हर हर। के बारे में बताइए। सबसे पहले तो आपके इस चैनल को जो आप विभिन्न क्षेत्रों में इसके माध्यम से प्रचार कर रहे हैं, आप सबको शिवरात्रि की बहुत बहुत शुभकामनाएं। इस अवसर पर आपने जहां 144 वर्ष के बाद इतना बड़ा महाकुंभ हमें देखना पड़ा, वही आज हमें याद आ गई कि 26 तारीख को जो अंतिम स्नान आज विश्वनाथ काशी में हो रहा है, वही जलसा इस जूनागढ़ में भी दिखाई दे रहा है। लोगों में बहुत उत्साह है, लोगों में बहुत ज्यादा, इतना ज्यादा उत्साह है कि सभी लोग जो है कि मन से क्यों नहीं करते, क्योंकि ये भावनात है, सभी भावनाओं से खूब ओतप्रोत है, नहा रहे हैं। आप सबको इस पूर्ण तिथि की बहुत बहुत शुभकामनाएं, आशीर्वाद। जी आपके नाम, તમારા નામથી આજે રવાડી પતી ગઈ, રાજસ્થાન પતી ગયું, શું કહેશો? આજે શિવરાત્રીના દિવસે સવારે 4 વાગ્યાથી મંદિરમાં ભસ્મ આરતીની શરૂઆત થઈ અને જે બધાની પૂજા, શાહી સ્નાન, આજનું મહત્વ રવેડી થયું અને અત્યારે બધા મહારાજ અને સાધુ સંતે હમણાં મુરગીકંડમાં સ્નાન કર્યું, આરતી ઉતારી અને ભગવાનની અહીંયા આરતી થઈ મંદિરમાં। અત્યારે તમે જોઈ રહ્યા છો, આજે પવિત્ર સમય છે, શંકર પાર્વતીજીનો આશીર્વાદ બધા ઉપર છે, સાધુ સંતો પર છે। આજની શિવરાત્રી માટે બધાને શુભકામનાઓ। હર હર મહાદેવ। અહીંયાનું એક મહત્વ છે, આ જે મંદિર છે ભવનાથ ગિરનાર તળેટીમાં, એ શિવરાત્રી માટે પ્રખ્યાત છે, કારણ કે શિવરાત્રી બધા મંદિરોમાં મનાવાય છે, પણ અહીંયા સ્પેશિયલી બધા સાધુ સંતો આવે છે અને એ આ મિર્ગીકીનમાં સ્નાન કરી અને પછી મંદિરમાં દર્શન લે છે અને આરતી કરે છે। એ અહીંયાનું સૌથી મોટું મહત્વ છે। એટલે અહીંયાની શિવરાત્રી, ભવનાથની શિવરાત્રી એટલે સૌથી શ્રેષ્ઠ શિવરાત્રી મને લાગે। બોલો બધા હર હર મહાદેવ। સાક્ષાત ભગવાન શંકર આજે અહીંયા સ્નાન બધા સાધુ સંતોની સાથે કરે એવું અમને અહીંયા બધાને ફિલિંગ થયું છે કે બધાને આશીર્વાદ મળે અને બધા શિવરાત્રીની બધાને શુભકામનાઓ। નારા લગાયા છે। આજે ભવનાથ મહાદેવના દર્શન કરવાના, પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો। સાથે સાથે મારા ગુજરાતના સૌ નાગરિકો માટે એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, શાંતિ સલામતી બની રહે, સૌ પરિવારજનો સંયુક્ત કુટુંબમાં પોતાનું જીવન ખુશમય રીતે જીવી શકે તેવી પ્રાર્થના આજે ભવનાથ ખાતે મહાદેવજીના ચરણોમાં વંદન કરીને સૌ ગુજરાતી ભાઈ બહેનો માટે આ પ્રાર્થના કરી છે। આજે હું જુનાગઢ પોલીસને અભિનંદન આપું છું। ખૂબ સરસ રીતે સૌ નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મહાનગરપાલિકાને અભિનંદન આપું છું। સાથે સાથે આજે રવેડીના ચાલુ થતા પહેલા અહીં જે સફાઈ કર્મચારીઓ છેલ્લા અનેક દિવસોથી
સૌ નાગરિકો માટે આ વિસ્તારને સ્વચ્છ રાખે છે એવા સૌ સફાઈ કર્મચારીઓને વંદન કરીને અભિનંદન આપવાનો છું. સૌ લોકોને રાજ્યના સૌ નાગરિકો વતી એમનું સન્માન કરીને અભિનંદન આપીને ગાંધીનગર પરત જઈશ. નારા લાગ્યા આજે ભવનાથ મહાદેવના દર્શન કરવાના, પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સાથે સાથે મારા ગુજરાતના સૌ નાગરિકો માટે એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, શાંતિ સલામતી બની રહે, સૌ પરિવારજનો સંયુક્ત કુટુંબમાં પોતાનું જીવન ખુશમય રીતે જીવી શકે તેવી પ્રાર્થના આજે ભવનાથ ખાતે મહાદેવજીના ચરણોમાં વંદન કરીને સૌ ગુજરાતી ભાઈ બહેનો માટે આ પ્રાર્થના કરી છે. આજે હું જુનાગઢ પોલીસને અભિનંદન આપું છું. ખૂબ સરસ રીતે સૌ નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાને અભિનંદન આપું છું. સાથે સાથે આજે રવેડીના ચાલુ થતા પહેલા અહીં જે સફાઈ કર્મચારીઓ છેલ્લા અનેક દિવસોથી સૌ નાગરિકો માટે આ વિસ્તારને સ્વચ્છ રાખે છે એવા સૌ સફાઈ કર્મચારીઓને વંદન કરીને અભિનંદન આપવાનો છું. સૌ લોકોને રાજ્યના સૌ નાગરિકો વતી એમનું સન્માન કરીને અભિનંદન આપીને ગાંધીનગર પરત જઈશ. જી સર, જી ગુજરાતના સૌ ભાવિ ભક્ત નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશ્વ પ્રખ્યાત ભવનાથનો મેળો આખો વર્ષ દેશ વિદેશના સૌ લોકો ભવનાથના મેળામાં સામેલ થવા માટે રાહ જોતા હોય છે. આજે લાખો લોકો ભવનાથના મેળામાં જોડાવા માટે દેશના ખૂણે ખૂણેથી જુનાગઢ ખાતે પધારેલા છે. કિલોમીટરો સુધી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના નારા લાગી રહ્યા છે. આજે ભવનાથ મહાદેવના દર્શન કરવાના, પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. સાથે સાથે મારા ગુજરાતના સૌ નાગરિકો માટે એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, શાંતિ સલામતી બની રહે, સૌ પરિવારજનો સંયુક્ત કુટુંબમાં પોતાનું જીવન ખુશમય રીતે જીવી શકે તેવી પ્રાર્થના આજે ભવનાથ ખાતે મહાદેવજીના ચરણોમાં વંદન કરીને સૌ ગુજરાતી ભાઈ બહેનો માટે આ પ્રાર્થના કરી છે. આજે હું જુનાગઢ પોલીસને અભિનંદન આપું છું. ખૂબ સરસ રીતે સૌ નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાને અભિનંદન આપું છું. સાથે સાથે આજે રવેડીના ચાલુ થતા પહેલા અહીં જે સફાઈ કર્મચારીઓ છેલ્લા અનેક દિવસોથી સૌ નાગરિકો માટે આ વિસ્તારને સ્વચ્છ રાખે છે એવા સૌ સફાઈ કર્મચારીઓને વંદન કરીને અભિનંદન આપવાનો છું. સૌ લોકોને રાજ્યના સૌ નાગરિકો વતી એમનું સન્માન કરીને અભિનંદન આપીને ગાંધીનગર પરત જઈશ.
આવશે તો મજા આવશે કન્યા મેં તો જૂના સુંદર સુંદર ભગવાન જે રાતે સંદેશા બધા સત્તા ભગવાન પાસે ભગવાન કોઈ મગા કરી અસર ભગવાન તે કામ જમવાની તમો છે ભઈ અગર તે કામ જમવાની તમો છે નીલા સિટી કન્યા તે કામ જમવાની તમો છે એવા સિટી કન્યા સદા ઉમાવર વર્મા વર્મા ગુમા આપશીના વર્મા ગુ હે પતિ પરમેશ્વર પાર્વતીના નાથ ના રેવા દેતા અંબેનાથ મહાકાલેશ્વર ઓંકારેશ્વરમ અમલેશ્વરમ. જી બેન, આજે મહાશિવરાત્રિ છે, આજનો શું મહિમા છે ખાસ? જય ભવાની ભવનાથ, જય ગુરુ દત્તાત્રેય, જય શ્રી સોમનાથ. ભગવાન શ્રી મહાકાલ, માતા પાર્વતી, જગત પિતા મહાદેવ, જગત માતા પાર્વતી ના શુભ વિવાહ એટલે મહાશિવરાત્રિ. અને મહાશિવરાત્રિ આજ રોજ 26 તારીખ, આજે જ મહાકુંભ બી આખું શિવમય બની જશે. હું એમ નહીં કહું અંત થશે, કારણ કે અનંત છે. શિવ સ્વયં જ આદિયોગી છે અને આદિશક્તિ જોડે વિવાહ થવાના છે એટલે અનંત થઈ જશે મહાકુંભ. અને આ મહાશિવરાત્રિ એટલે જ બહુ જ મહત્વ ધરાવે છે, અતિ વિશેષ છે. આ જ રોજ જે પ્રેમથી ખાલી શિવ ભોલેનું નામ બી લેશે યા એક લોટો જલ બી અર્પણ કરશે શિવલિંગને, એની તમામ મનોકામના સ્વયં શિવશક્તિ પૂર્ણ કરશે. ભવનાથ નગરીમાં તમે જુઓ, અહીંયા મૃગીકુંડ એ કુંભ જ છે. રવેડી જ્યારે નીકળશે બધા સાધુ સંતો હર હર મહાદેવ, હર હર મહાદેવ, બસ માતા પાર્વતીનું નામ અને શિવજીનું નામ લેતા લેતા ભજન ભોજન ભક્તિનો સંગમ, હરનાદ, બસ મહાકાલનો એક જ અવાજ, મહાકાલ એક જ નામ. પાર્વતીમાંના પ્રેમમાં જ્યારે સાધુ સંતો ધીમે ધીમે આગળ વધશે અને જ્યારે સ્નાન તરફ વધશે, કહેવામાં આવે છે આ બધાની જોડે સ્વયં શિવશક્તિ એક સાધુના રૂપમાં આવે છે અને એ મૃગીકુંડમાં સમાઈ જાય છે. એટલે જ મૃગીકુંડની વિશેષતા અનંત છે, એટલે જ ભવનાથના આશીર્વાદ અનંત છે અને એટલે જ મારા શિવશક્તિની લીલા અપરંપાર છે. હું શિવકન્યા ડૉક્ટર નુશ્રી સાઈ મલ્લિકા, જુનાગઢ ગિરનાર ક્ષેત્રે આપ સભી શિવ ભક્તોનું સ્વાગત કરું છું. આવો અમારા ભવનાથ ભવાનીના દરબારમાં, તો બોલો જય શ્રી મહાકાલ, જય ભવનાથ, જય સોમનાથ, જય માંબે, જય ગિરનારી. રસોઈની બધી વ્યવસ્થાઓ આપની બધી कि ज़्यादा से ज़्यादा संख्या में बसमें लगाकर जो भी आपके दर्शन है, शिव स्वरूप है शिवरात्रि के रात्रि में, तो तीनों है विशेषकर महाकुंभ मेला प्रयागराज से पधारे हुए महात्मा संत भी इस समय शिवरात्रि का अवसर कोई जन्म जन्मांत का पुण्य है। गिरनार पलेटी में शिवरात्रि में आप लोगों ने मतलब जो है पुण्य जन्म जन्मांत का होने के ભાઈ ફરી એક વખત તમે શિવરાત્રીના મેળામાં અહીંયા સહભાગી થયા છો, શું કહેશો? ખાસ કેટલું મહત્વ છે મેળાનું તમારી દ્રષ્ટિએ? ખૂબ આધ્યાત્મિક રીતે વર્ષોથી આપણો ગરવા ગિરનારનો
મહાશિવરાત્રિનો આ મેળો 22 તારીખથી શરૂ કરી અને કાલ સુધી કાલે 26 તારીખે સુધી જે આપણી આ સનાતન માટે અહીંયા આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં માનવ આ મેળામાં ઉમટી પડે છે. વિવિધ સમાજના ઉતારાઓ પણ અહીંયા ભવનાથમાં વર્ષોથી છે. અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે. સાધુ સંતોના જે ઉતારાઓ છે એમાં પણ ખૂબ મોટા પાયે અન્નક્ષેત્ર ચાલુ હોય છે. ભજન અને ભોજન માટે એક આધ્યાત્મિક મેળો જેને મિની કુંભ કહેવામાં આવે એ પ્રકારનો આપણો આ ભવનાથનો જે મહાશિવરાત્રિનો મેળો છે એનું આજે આપણે જોઈએ છીએ કે ખૂબ મોટું મહત્ત્વ છે ને એટલે જ દેશ અને વિદેશથી અનેક યાત્રિકો છે એ આ મેળામાં આવતા હોય છે. અહીંયા આવતીકાલે રાત્રે જે રવેડી યાત્રા નીકળશે અને મુરગીકુંડમાં જે સાધુ સંતો સ્નાન કરવા જશે એના દર્શન કરવા એ એક અલૌકિક લાવો છે. વડાપ્રધાનશ્રીનો છે એ વર્લ્ડ વાઇલ્ડલાઇફ દિવસનો જે દિવસ છે દિવસે નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની મિટિંગ એ કંઈ શાસન રાખવા માટેનો અત્યારનો કાર્યક્રમ પ્રમાણે છે. ફાઇનલ કાર્યક્રમ આવે એટલે પછી વિશેષ કાર્યક્રમની આપણે માહિતી મળી શકે. થેન્ક યુ. હું તો ઘણા વર્ષથી આવું છું તો મેં જોયું છે કે દરેક વ્યક્તિ માટે સરખું જ છે. અહીંયા જે રીતની જગ્યા છે, જે રીતના ઉતારાઓ છે એમાં બધા જ પોતપોતાની રીતે આવે છે. અહીંયા કોઈ વીવીઆઈપી માટે અલગ વ્યવસ્થા નથી. ખૂબ સરસ રીતે આ મેળો લોકોનો સ્વયંભૂ મેળો છે. સાધુ સંતોનો પણ એટલો જ આવકાર આવનારા યાત્રિકો માટે હોય છે. વિવિધ સમાજો પણ પોતપોતાની રીતે વ્યવસ્થાઓ કરતા હોય છે અને જે કોઈ અહીં આવે છે દરેક વ્યક્તિ ખૂબ શ્રદ્ધાથી અહીં આવે છે. એટલે એને કોઈ વીઆઈપી કોઈ વ્યવસ્થાઓની જરૂર હોતી નથી. એટલે બાવળિયા સાહેબ હા મજા મજા જાઓ જાઓ યાર